બનાસકાંઠાના ભાભરમાં ખુલ્લેઆમ દારૂનો કાળો કારોબાર જે ચાલી રહ્યો છે, જે મુદ્દે હવે ત્યાંના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ તંત્રને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે અને કે જોયું છે જો પોલીસ અડ્ડા બંધ નહીં કરાવે તો તેઓ પોતે મીડિયાને સાથે રાખીને જનતા રેડ પાડશે અને માત્ર ચીમકી જ નહીં પણ ગેનીબેને એસપીને પત્ર લખીને બેદરકાર અધિકારીઓ છે તેને સસ્પેન્ડ કરવાની પણ ઉગ્ર માંગ કરી છે। વિગતવાર જોવાની વાત કરીએ તો ભાભર તાલુકાના અબાસણા અને ભીમરોડી ગામના લોકો લાંબા સમયથી દેશી દારૂ અને આજે નશીલા પદાર્થોના દૂષણના કારણે પરેશાન હતા। આખરે ગ્રામ્યજનો એક નિર્ણય લીધો અને પોતાની રજૂઆત સાંસદ ગેનીબેન ઠાકોર પાસે કરી, જે બાદ ગેનીબેન ઠાકોરે સ્થાનિક પાસે લોકોને ભેગા કરીને પોલીસ એસપી કચેરી પહોંચ્યા અને ત્યાં પહોંચીને ઉગ્ર રજૂઆત કરી છે। સાંભળી તેમણે શું કહ્યું છે અને નજર કરીએ તે દ્રશ્યો પર। ભાભર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અબાસના ભીમરોડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય, ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે। પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે। મારી એસપી સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે 2-3 બાબતો માટેનું ધ્યાન એ અહીંના લોકલ પોલીસ સ્ટેશન ભાભરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી આ પણ અમે માગણી કરી છે। અને બીજું કે આવનાર સમયની અંદર આ ભાભર સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને નાના મોટો જે ક્રાઇમ થાય એ કોઈ ફરિયાદ કરે કે ના કરે પણ સીસીટીવી કેમેરો એનો પુરાવો રહે। એટલે આ 2-3 બાબત અહીંના ડીવાયએસપી પણ હાજર છે, મેડમ પીઆઈ પણ હાજર છે અને આ કામ કરવાની અમને સંપૂર્ણ રીતે ખાતરી આપી છે અને અમે પણ પોલીસ સારી રીતે કામ કરશે અને આ રીતનું યુવાધન એ આ દારૂની બરબાદી નશીલા પદાર્થોમાંથી બહાર નીકળે અને એક આપણી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એ ચિંતા બધા સમાજોની છે અને એ સમાજો સાથે તાલ મિલાવી અને પોલીસ કામ કરે અને પોલીસ પોતે કામ નહીં કરે તો એના એવિડન્સ સાથે કદાચ ઉપરના રજૂઆત કરવી પડે કે એના પુરાવા મૂકીને ઉપરના અધિકારીઓને જાણ કરવી પડે તો પણ કરવામાં ક્યાંય ખચકાશું।